તમને કોઈ પણ અલગ અલગ અંકો આપેલા હોય એટલે કે અલગ અલગ નંબર્સ આપેલા હોય, આમાં પણ એક ટ્વિસ્ટ છે કે જ્યારે આવી સંખ્યામાં 0 આવે છે ત્યારે આ સંખ્યામાં બધા જ વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે। 3 7 0 2 ને સૌથી નાની સંખ્યા બનાવવા માટે આપણે અગાઉ જોયું તેમ તમને એમ લાગશે ચડતો ક્રમ આવશે। માનો કે ઘડીક પૂરતો આપણે ચડતો ક્રમ લખી તો ચડતા ક્રમમાં માનો કે આપણે 0 પહેલા લખી, પછી 0 પછી 2 લખી, પછી માનો કે 3 લખી, પછી માનો કે 7 લખી, તો આ 237 સંખ્યા બની। 0 આપેલા છે, આ 0 નું મૂલ્ય ન ગણાય, કારણ કે કોઈ પણ સંખ્યાની આગળ જો 0 હોય તો આ 0 નું મૂલ્ય એટલે કે એનું સ્થાન ગણાતું નથી। 0 આપેલો છે તો 0 ને તમારે ડાબી બાજુથી બીજા ક્રમે રાખવું, એટલે કે માનો કે પહેલા તમારે જે ચડતો ક્રમ છે આ 2 3 અને 7, આ 2 3 અને 7 માં જે ચડતો ક્રમ છે તે એમનામ જ રાખો, પણ 0 ને અહીંયા બીજા સ્થાને લઈ લો। મિત્રો અહીંયા આપણી સંખ્યા બની 2037, ઉત્તર ક્રમમાં ગોઠવી તો 7 7 પછી આવશે 3 2। હવે જો આમાં બે સંભાવના બને, એક તો તમે 0 2 લખી શકો અને કાં તો તમે 2 0। વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને ખ્યાલ પડશે કે આ 7320 મોટા કહેવાશે અને આ 2 નાના કહેવાશે।